हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આજના એફઆઈડીએસસી ના લેક્ચરની અંદર આપણે આગળ વાત કરી ગયા એલસી દોરિત પરિપથ એટલે કે આઈડિયલ એલસી પરિપથની આપણે વાત કરી હતી। તો ફરીથી આપણે થોડું બેઝિક ફરીથી જોઈ લઈએ આગળનું, કારણ કે આપણે થિયરી હતી અડધેથી ચાલુ કરવાની હતી એટલા માટે। તો અહીંયા આગળ જો બેઝિકની અંદર આપણે શું વાત થઈ હતી, તો આપણે એક ઇન્ડક્ટર હતો, કેપેસિટર હતો અને બેટરી દ્વારા કેપેસિટરને ચાર્જ કરવામાં આવતો અને કેપેસિટર જ્યારે ચાર્જ થઈ જાય ત્યારે એને ઇન્ડક્ટર સાથે સમાંતરમાં જોડી દેવાનું। તો ઇન્ડક્ટર સાથે તમે સમાંતરમાં જોડશો ત્યારે શું થશે, એના અંદર આવર્ત રીતે કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં ઊર્જા જશે અને ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં ઊર્જા આવશે। આ રીતે ઊર્જાનો વિનિમય થતો રહે છે। એટલે કે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળ ઊર્જા એ આવર્તક રીતે બદલાય છે। તો આપણી પાસે અહીંયા આગળ ઇક્વેશન એક પ્રકારે આપણે સાબિત કર્યા કે અહીંયા આગળ કિર્ચોફનો કરંટનો નિયમ લાગુ પાડ્યો, કિર્ચોફ કરંટ લો। તો અહીંયા આગળ એના અંદર q/c આપણે બેટરી તો લેતા નથી, માઈનસ L di/dt આ વિરોધ કરે છે એટલા માટે આપણે માઈનસ L લખ્યું છે અને અહીંયા માઈનસ di/dt એટલે આના અંદર શું થાય છે, પ્રવાહની અંદર ઘટાડો થાય છે, ઇઝ ઇક્વલ ટુ 0। q/c L di/dt ઇઝ ઇક્વલ ટુ 0 તમને મળે છે। હવે જો અહીંયા આગળ એના ઇક્વેશનની અંદર આપણે થોડો સુધારો કરી દઈએ। id કે જે તમારે શું લખવાનું dq/dt, તો તમે શું કરશો, d2q/dt² થઈ જશે આ અને q/c આવશે। આ ઇક્વેશનને આપણે L ને તમે જો કરતા બનાવો તો L નીચે ગુણાકાર થશે, અહીંયા થશે તો 0 થઈ જશે। એટલે કે અહીંયા આગળ આનું આ ઇક્વેશન L ને તમે કરતા બનાવો તો આવું થશે। આવું થઈ ગયા પછી આપણી ઇક્વેશન ને અને આ બદલાઈ તો d2q/dt² q/c = 0 ઇક્વેશન નંબર 1 આપ્યો આપણે। ઇક્વેશનમાં ω² = 1/√LC લેવું। 1/√LC જે છે આપણે આવૃત્તિ લઈ લઈએ અને શું કહીશું, અને આવૃત્તિ કહીશું। ω = 1/√LC એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટરની જે આવૃત્તિ છે એ આટલી મળે છે। કે આપણે આગળના 11 વર્ગના ધોરણમાં આપણે જોઈ ગયા છીએ। તો અહીંયા આગળ d2q/dt² = ω²q લઈ લઈએ। 1/√LC છે તો આપણે વર્ગમૂળ કાઢો તો અહીંયા વર્ગ લાગશે એટલે આપણે ω² = 1/LC લઈ લીધા = 0। હવે ખાસ ધ્યાન આપવાનું છે કે આપણે આ ઇક્વેશનને સિમ્પલ હાર્મોનિક મોશનના ઇક્વેશનમાં ફેરવવાનું છે। એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશનનું ઇક્વેશન શું છે, d2q d2x/dt² = -ω²x। તો અહીંયા આગળ આ ઇક્વેશનને આપણે આના સાથે સરખાવો તો તમારે આના અંદર એક ઇક્વેશન આવતું x = x0 sin ωt + x0 એ તમારો એમ્પ્લિટ્યુડ છે અને sin ωt એ ખૂણાના પ્રમાણે એંગલના પ્રમાણે sin θ તમારો બદલાતો રહેશે। એ પ્રમાણે એનું ઇક્વેશન હતું। આપણો phi જે છે કેટલો છે, phi એંગલ એ આપણે લીધો તો 90 ડિગ્રી। sin ની અંદર જો 90 ડિગ્રી મળે, અહીંયા આગળ 90 ડિગ્રી મળે તો અને તો જ એ શું કરશે, વેલ્યુ રહેશે। તો અહીંયા આગળ ફિક્સ કેટલો મળે છે, એનો 90 ડિગ્રી મળે છે। તો અહીંયા 90 + θ = cos θ તમે લઈ શકો છો। આ જે ઇક્વેશન આપણે સાબિત કર્યું, આ ઇક્વેશનને આપણે બીજી રીતે પણ આપણે સાબિત કરી શકીએ છીએ। તમારે આ રીતે સાબિત કરવું હોય તો પણ તમે લઈ શકો છો અને હું બીજી રીત પણ તમને કરાવું છું। આપણે આટલા સુધી તો એનું એ જ ઇક્વેશન લેવાનું છે, સિમ્પલ હાર્મોનિક મોશન સુધી આપણે સમજાવવાનું છે આટલા સુધી, બરાબર। આ તમારા ઉપર ડિપેન્ડ કરાશે કે તમારે શું લેવું છે। તો આપણે જોઈએ હવે આકૃતિની આપણે કોઈ જરૂર નથી। આ વેલ્યુને આપણે થોડી અલગ રીતે સમજીએ। તો देखो આપણે વ્યાપક ઉકેલ છે, આપણે સમીકરણનો એક વ્યાપક ઉકેલ છે। તો
तो व्यापक उकेल છે q a sin omega t plus b cos omega t. હવે એક વ્યાપક ઉકેલ છે. આ વ્યાપક ઉકેલની અંદર તમારે પ્રારંભિક શરતો લેવાની છે. તો પ્રારંભિક શરતોમાં અહીંયા આગળ તમારે લેવાનું છે t બરાબર 0 સમયે q બરાબર q0. હવે આવું કેમ લીધું છે t બરાબર 0 સમયે q બરાબર q0? q0 એ શું છે? મહત્તમ વીજભાર. તો કેમ લીધો છે મહત્તમ વીજભાર q0? કારણ કે આપણે શરૂઆતની અંદર t બરાબર 0 સમયે આપણે શું કરીએ છીએ? કેપેસિટર શરૂઆતની અંદર ચાર્જ હોય છે, ઇન્ડક્ટર ચાર્જ હોતું નથી, એટલે ઇન્ડક્ટરની ઊર્જા 0 હોય છે. કેપેસિટર પાસે કઈ ઊર્જા હોય છે, એટલે કે આના અંદર જે ચાર્જ છે q0 છે અને એના એ જ t0 સમયે આના તો આપણે ઇન્ડક્ટરની વાત કરીએ, આ કેપેસિટરની વાત કરીએ છીએ. ઇન્ડક્ટરની વાત કરીએ તો I આપણે લઈએ છે dq/dt = 0. આ શેના માટે? ઇન્ડક્ટર માટે. તો દેખો આના માટે આપણે 0 લઈ લીધું, આના અંદર હતો q0. હવે આની જે શરતો છે એ આપણે આના અંદર મૂકીએ તો શું થશે? તો દેખો t બરાબર 0 સમય તમે મૂકો, t બરાબર 0 મૂકી દેવાના, q હોય ત્યાં q0. બરાબર? તો જુઓ, પહેલા આપણે આ ઇક્વેશન મૂકીએ. આ ધારો કે x લઈ લઈએ અને આના અંદર મૂકો તો q ની જગ્યાએ q0, a sin ઓમેગા t ની જગ્યાએ તમારે 0 મૂકવાના છે, પ્લસ b cos t ની જગ્યાએ 0 મૂકો, sin 0 0 થઈ જશે, cos 0 1 થશે, એટલે કે તમને b બરાબર મળશે q0. બરાબર? b બરાબર q0 મળ્યું. હવે આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો આપણે બીજી શરત લગાવો કે t બરાબર 0 સમયે I બરાબર dq/dt 0. તો અહીંયા આ સમીકરણનું તમારે શું કરવું પડશે? વિકલન કરો. તો આ સમીકરણનું વિકલન કરશો તો dq/dt, કારણ કે અહીંયા આગળ તમારે I લાવવું હોય તો dq/dt કરવું પડે, ઇન્ટુ a. એનું શું થઈ જશે? sin નું cos એ ઓમેગા, sin નું cos ઓમેગા t, cos ઓમેગા t છે એટલા માટે આપણે t ની જગ્યાએ તમારે પહેલા ઇક્વેશન લખી દઈએ, પછી પ્લસ b cos નું થશે માઈનસ sin, એટલે ઓમેગા તો બહાર આવશે, એટલે અહીંયા માઈનસ અહીંયા લખી દઈએ આપણે, તો માઈનસ sin ઓમેગા t. હવે પ્રારંભિક શરતો લગાવો. આ જે છે તો 0 થઈ ગયું, a ઓમેગા cos t ની જગ્યાએ 0 માઈનસ b ઓમેગા sin ની જગ્યાએ 0, એટલે કે આ તો 0 થઈ જશે આખું પદ, એટલે કે a ઓમેગા 0 મળે છે, જ્યાં a તમને શું મળે છે? 0. a બરાબર જો 0 મળતું હોય તો આ ઇક્વેશનમાં મૂકો. આપણે ઇક્વેશનમાં મૂકીએ તો q a ની જગ્યાએ તમારે 0 મૂકવાના, આ તો આખું પદ જ 0 થઈ જશે, આ તો 0 થઈ ગયું. હવે આ પદની વાત, b ની જગ્યાએ q0 cos ઓમેગા t. તો આગળ જે ઇક્વેશન આપણે સાબિત કર્યું એ પ્રમાણે આપણને ઇક્વેશન મળે છે q બરાબર q0. ડિપેન્ડ તમારા ઉપર છે કે તમે પેલો મહત્તમ ફેઝ લઈ અને એ રીતે ઇક્વેશન સાબિત કરો છો કે આ રીતે કરો છો, તમારા ઉપર છે. હવે
હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે તમને આવૃત્તિ બરાબર એક ઇક્વેશન છે 2π/t અને આવર્તકાળ લઈએ t = 2π/ω તમને મળે છે જ્યાં ω = 1/LC એટલે કે 2π√LC પણ તમે લખી શકો છો. હવે આપણે વાત કરીએ કે કેપેસિટર માટે. કેપેસિટર જ્યારે મહત્તમ બને એટલે કે Q = Q0 કન્ડિશન હતી, યાદ કરજો. કેપેસિટર જ્યારે મહત્તમ બની ગયું ત્યારે ઇન્ડક્ટરની વેલ્યુ કેવી હતી? ઇન્ડક્ટર નું મૂલ્ય 0 = 0. તો અહીંયા આગળ તમારે એક આપણે આવર્તક રીતે બદલાય છે તો આપણે આવર્તક રીતેની વેલ્યુ લઈએ n = p/2 આવી કન્ડિશન આપણે લઈએ ઓમેગાની જગ્યાએ. તો અહીંયા આગળ આવર્તક રીતે આની વેલ્યુઓ તમને બનાવશો. n = તમે વેલ્યુ લો 1 2 3 4 ઇન્ટીજર લો ગમે તે. તો અહીંયા આગળ શું થશે? પહેલા n ની જગ્યાએ 1 મૂકશો એટલે t/2 આવશે. 2 મૂકશો એટલે t આવશે. 3 મૂકશો એટલે 3t/2. પછી 4 મૂકો એટલે 2t આવશે. એટલે આ રીતે તમારે વેલ્યુ બનતી રહેશે. આ જે પીરિયડ છે એ પીરિયડમાં કેપેસિટર માટે મહત્તમ બને છે અને ઇન્ડક્ટર માટે વેલ્યુ કેવી મળે છે? 0. જ્યારે t/2 નું આવર્ત પૂરો થાય છે, મેં વાત કરી હતી કેપેસિટર અને ઇન્ડક્ટરની. આ એક કેપેસિટર આપણે લીધો તો અહીંયા ઇન્ડક્ટર લીધો તો. અહીંયા આગળ જ્યારે આ કેપેસિટર Q0 મહત્તમ બને ત્યારે ઇન્ડક્ટરની વેલ્યુ કેવી? 0. જ્યારે ઇન્ડક્ટરની વેલ્યુ કંઈક મળે તો કેપેસિટરની વેલ્યુ કેટલી થઈ જાય? 0. એટલે આવર્તક રીતે ચેન્જ થતું રહે છે. આટલા પીરિયડમાં કેપેસિટર ચાર્જ હશે અને હવે ઇન્ડક્ટરમાં જે પીરિયડ આપણે જો લખીએ તો કેપેસિટર માટે 0 બને Q = 0 અને ઇન્ડક્ટર માટે I તમે લખી શકો કે આનું Q = Q0 cos ω t જેવું આપણે લખતા. તો I લખવું હોય તો dq/dt Q0 એ અચળ છે. cos શું થશે? માઈનસ sin ω t * ω એટલે કે માઈનસ Q0 ω sin ω t. આવું એક લખી શકો. માઈનસ પ્લસ ની અત્યારે આપણે વાત કરતા નથી, એને આપણે ધ્યાનમાં લેવા નથી. બરાબર. હવે ઇન્ડક્ટર માટે જો આપણે આવર્ત લખવો હોય તો અહીંયા શું આવશે? એની ઇક્વેશન છે 2n - 1t/4. આ ખાસ યાદ રાખજો 2n - 1t/4 જ્યાં n = તમે ઇન્ટીજર લો તો અહીંયા શું આવશે? n ની જગ્યાએ 1 મૂકો એટલે 2 - 1 એટલે કે t/4. પછી 2 મૂકો 4 - 1 એટલે 3t/4. પછી 3 મૂકો 6 - 1 એટલે 5t/4. પછી 4 મૂકો એટલે 8 - એટલે 7t/4. તો આવા તમને આવર્ત જે મળે છે એ શેના માટે મળે છે? ઇન્ડક્ટર જ્યારે મહત્તમ થશે, ઇન્ડક્ટરની અંદર કંઈક ચાર્જ હશે, કેપેસિટરનો ચાર્જ કેવો હશે? 0 હશે. ઇન્ડક્ટરનો કંઈક પ્રવાહ હશે એ વખતે તમારે આવર્ત આટલો હશે. એટલે તમે ખાસ યાદ રાખો જ્યારે Q = 0 હશે એટલે આવર્ત હશે t/2 અને ઇન્ડક્ટરનો કોઈ આવર્ત હશે નહીં. પણ જ્યારે ઇન્ડક્ટરમાં આવર્ત હશે t/4 એ વખતે કેપેસિટરમાં આવર્ત હશે નહીં. એટલે આવર્તક રીતે વારંવાર ચેન્જ થતું રહે છે. હવે આગળ જોઈએ તો અહીંયા આગળ આપણે કેપેસિટર માટે વેલ્યુ લઈ લીધી. ધારો કે આપણે ઇન્ડક્ટર માટે નક્કી કરીએ
તો દેખો હવે આપણે એક ઇક્વેશન લઈએ I dq/dt q0 ઓમેગા sin ઓમેગા t. હવે ઓમેગા જે આવૃત્તિ છે ઓમેગા આપણે અહીંયા આગળ લઈએ nt/2 અહીંયા આગળ લઈએ nt/2 લઈએ. આ કન્ડિશન ક્યારે હશે? આપણે ઇન્ડક્ટર ની અંદર જો વાત કરીએ આ ઇક્વેશન ની, જ્યારે આ કન્ડિશન ક્યારે હશે? જ્યારે કેપેસિટર મહત્તમ હશે. કેપેસિટર મહત્તમ હોય એટલે તમને આટલી વેલ્યુ મળે છે. તો ઇન્ડક્ટર ની અંદર આ વેલ્યુ મૂકીએ તો શું થાય છે? જુઓ તો I dq/dt is equal to q0 ઓમેગા sin આના અંદર વેલ્યુ મૂકો t ની જગ્યાએ અને ઓમેગા is equal to 2 pi t અને અહીંયા આગળ nt/2 એટલે કે અહીંયા tt ઉડી જશે, આ પણ ઉડી જશે. એટલે કે અહીંયા આગળ તમને વેલ્યુ મળે છે q0 ઓમેગા sin 2 pi મળે છે. 2 pi sin કેવું હોય છે? 0 એટલે કે I 0 મળે છે. જ્યારે કેપેસિટર પાસે મહત્તમ વીજભાર હોય ત્યારે ઇન્ડક્ટર ની અંદર પ્રવાહ કેવો મળશે તમને? 0. જો આની આ કન્ડિશન આપણે ઉલટાઈ દઈએ તો આનું આ ઇક્વેશન આપણે ઓમેગા n - 1 t/4 માટે લઈએ તો અહીંયા આગળ શું થશે? તો જો અહીંયા આગળ મૂકીએ કે I dq/dt q0 ઓમેગા sin ઓમેગા ની જગ્યાએ 2 pi t અને અહીંયા n - 1 t/4 એટલે અહીંયા જો આ tt ઉડી ગયા, આ થઈ ગયા 2 એટલે કે I q0 ઓમેગા sin n - 1 pi/2 એટલે કે sin pi/2 is equal to 1. તો અહીંયા આગળ શું મળશે? I q0 એટલે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે I તમારે આ વેલ્યુ લો ઓમેગા ની તો તમને I શું મળે છે? આટલી વેલ્યુ મળે છે. સોરી, આ ઓમેગા નહીં, આ t ની વેલ્યુ છે, સમયની વેલ્યુ. ઓમેગા તો તમારે યાદ રાખવાનું છે 2 pi t. બરાબર? તો અહીંયા આ પ્રમાણે ઇક્વેશનમાં તમે બે પ્રકારે લાવી શકો છો. હવે તમે જાણી ગયા કે ભાઈ કેપેસિટર મહત્તમ હોય ત્યારે 0 હશે અને જો કેપેસિટર 0 હોય ત્યારે આ કેટલું હશે? આટલી વેલ્યુ તમને મળે. હવે આપણે ઊર્જાની વાત કરીએ તો ઊર્જા કેટલી મળે છે આપણે જોઈએ. ધારો કે કેપેસિટરની ઊર્જા કેટલી મળે છે? q0 સ્ક્વેર કેટલી છે વેલ્યુ? બરાબર. હવે ઇન્ડક્ટરને આટલી ઊર્જા કેપેસિટરમાંથી ઊર્જા ઇન્ડક્ટરને મળે છે તો આપણે ઇન્ડક્ટરની ઊર્જા આપણે જો નક્કી કરવી હોય તો કેટલી થશે? કેપેસિટરની ઊર્જા જો આટલી તો ઇન્ડક્ટરની અંદર એનું ઇક્વેશન છે ઇન્ડક્ટર માટે ઊર્જા છે હાફ Li0 સ્ક્વેર. તો I તમને જ્યારે ઇન્ડક્ટર મહત્તમ બને છે
એટલે I ની વેલ્યુ તમને કેટલી મળી? હમણાં જ મળી તમને I Q0 ઓમેગા તમને મળે છે. જો I ની જગ્યાએ Q0 ઓમેગા મળે તો હાફ L I ની જગ્યાએ Q0 I તમે સોરી ઓમેગા મૂકી દો સ્ક્વેર તો હાફ L Q0 ઓમેગા સ્ક્વેર ને આટલી વેલ્યુ તમને મળશે. હવે જુઓ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તો શું છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC કાં તો ઓમેગા સ્ક્વેર તમે લખો તો 1/LC તમને મળે. તો આના અંદર મૂકીએ તો 1/2 L Q0 સ્ક્વેર અને 1/LC આ L ઉડી જશે. તો દેખો કેવી વેલ્યુ મળે છે તમને? તો અહીંયા હાફ Q0 સ્ક્વેર બાય C મળે છે. એટલે કે જો આ આટલી વેલ્યુ મળે છે એટલે કે Q0 સ્ક્વેર બાય 2C. તો કેપેસિટરની જેટલી ઊર્જા હતી એટલી ઊર્જા ટોટલી ઇન્ડક્ટરમાં જાય છે. એટલા માટે કેપેસિટર પાસે જેટલી ઊર્જા હશે એટલી ઇન્ડક્ટરમાં જશે. કે બહારથી આપણે એનર્જી આપવાના છીએ નહીં. એટલે કે આપણે ખાસ યાદ રાખવાનું કે કેપેસિટરની અંદર જ્યારે આપણે એને ચાર્જ કરીએ છીએ ત્યારે ઇન્ડક્ટરમાં એ ઊર્જા ક્યારે જશે? જ્યારે કેપેસિટરને એના સાથે સમાંતરમાં જોડાણ કરીશું ત્યારે એ ઊર્જા ધીમે ધીમે ઇન્ડક્ટરમાં જશે. ઇન્ડક્ટરની અંદર બધી ઊર્જાનો સંગ્રહ થઈ જશે એટલે કેપેસિટરમાં 0 થઈ જશે. કેપેસિટરમાં 0 થાય એટલે આપણે શું વિચારીશું કે ઇન્ડક્ટરની અંદરથી પાછી કઈ ઊર્જાનો નવેસરથી શરૂઆત થાય છે એટલે પાછી કેપેસિટરમાં જમા થાય છે. આ રીતે આવર્તક રીતે જે બદલાય છે એની આપણે ઇક્વેશન સાબિત કર્યા. એના ઊર્જાના મૂલ્યો નક્કી કર્યા. એના આવર્તકાળ ઉપરથી નક્કી કરી કે એના ટાઈમ પ્રમાણે એની વેલ્યુ કેટલી આવે છે. તો આ બધું બંધ વસ્તુ તમને મળે છે કેલ્ક્યુલેશન પ્રમાણે. તો તમે જોઈ શકો છો LC ત્વરિત પરિપથ ખૂબ જ અગત્યનો ટોપિક છે. FIBSC માટે સમજવા જેવો છે. મજા આવે એવી થિયરી છે. ઓકે.